મહિલા ઉન્નતિ સંસ્થા દ્વારા મહિલા દિવસની ઉજવણીના ભાગરૂપે એક રેલીનું આયોજન કરવામાં આવ્યું। વડોદરા શહેરના મહાત્મા ગાંધીનગર ગૃહથી સુરસાગર થઈ આ ભવ્યાતીત ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું। મહિલાઓમાં જાગૃતતા આવે, સાક્ષરતા આવે તે અંતર્ગત આ રેલીનું આયોજન કરી અને એક પ્રયાસ કરવામાં આવ્યો કે મહિલાઓ ઉજાગર થાય। નમસ્કાર, હું મંદાકિની મહેતા વડોદરા ગાંધીનગર ગૃહથી અહીંયા આપણે રેલી કાઢવાના છીએ। મહિલા ઉન્નતિ સંસ્થા તરફથી મહિલાઓને આપણે જાગૃતતા લાવવા માટે એક રેલી છે અને જે મહિલાઓ પહેલાં આપણી વીરાંગના થઈ ગઈ છે એમને ખાસ આજે યાદ કરવાના છીએ। જે ઝાંસી કી રાની છે, અહિલ્યાબાઈ હોળકર છે અને આપણે સાવિત્રીબાઈ ફૂલે, જેમણે આ બધા અમારા મહિલાઓ માટે કન્યા શાળાઓ ખોલી અને એમને વિદ્યા આપવા માટેની લડત લીધી। ખાસ એમને અમે શ્રદ્ધાંજલિ આપીએ છીએ અને એમના માટે ખાસ આજે યાદ કરીને બધા મહિલાઓને એક જાગૃતતા મળે કે એ લોકો પણ આવું જ કંઈક કામ કરે, એટલી એવી એના માટે જ આજે જાગૃતતા માટે રેલી કરવાના છીએ। સાથે બધા મહિલા વડોદરાની આવેલી છે, બધા કેસરીને પીળા કપડાં વસ્ત્ર ધારણ કરીને કે આપણા સનાતન ધર્મનો પણ પ્રચાર થાય, સનાતન ધર્મનું આપણે કેવી રીતે કરી શકીએ છીએ એ બધું એ લોકોએ ને ખાસ કહેવાનું છે। અને આજે પંકજકુમારભાઈ આવવાના છે, અહીંયાના જે કોર્પોરેટર છે સચિનભાઈ, એમણે પણ મને બહુ જ સહકાર્ય આપ્યું અને જેટલા પણ કોર્પોરેટર જે છે અહીંના વડોદરાના બધાએ મને સહકાર્ય આપ્યું છે અને આ લોકો પણ આજે અત્યારે હાજર રહેવાના છે। અહીંથી આપણે સુરસાગર જઈશું અને શિવનું મંદિર છે, હનુમાનનું મંદિર, ત્યાંથી શિવની પ્રતિમા દેખાય છે, ત્યાં આપણે એની આરતી કરવાના છીએ। આજે નહીં થઈ તો 200 મહિલાઓ છીએ।